એક ગામમાં એક ભાભો હોય એટલે ડોશી હોય જ, કારણ કે ડોશી વગરનો કોઈ દી ભાભો છો ન હોય. આ જે ભાભો હતો, મેં કીધું ભાભો અને ડોશી, પણ મહેશ દાદા આખા ઈર્ષાનો ભાભો ભરેલો. આખો કવો ગાળવા જાય ને, કવો ગાળવા તોય હલ્લો કરે. હવે કવો ગાળતા હોય એમાં હલ્લો કેમ કરવો? કવો તો ઉથડો રાખ્યો હોય. સાહેબ હુતળિયા બોમ્બ ફોડીને ટોટા સોરી જતા, પાછો બહાર નીકળ્યું કે ઉપડ્યું નહીં, પાછા ડાર કરવા પડશે. ઉપડ્યું નહીં, તે હુતળિયો પડ્યો અંદર. આ ભાભો ના ડોશી તમને મજા આવે છે દાંત જ કઢાવવા. બે ને 81 વર્ષે પોગી ગયેલા, આખી જિંદગી વહી ગઈ. બાપુ 52 વર્ષનો એનો દીકરો, 52 વર્ષનો, પણ હાવ એ કોરો બેટી બચાવો અભિયાનમાં રહી ગયેલો. જ્યાં ગયો નાલી નાળિયેર પાછા આવેલા. અરે અત્યારે તો છોકરાઓને હું ધન્યવાદ આપું, તમે ભાગશાળી છો બધા. અત્યારે તો જોઈને હક પણ કરો છો ને કાંઈ નહીં. તમારા વાલીના મોબાઈલમાં ફોટા મગાવી જાઓ છો. પૂછો આ ફાફલાવને બંધમાં હાલી ગયા ડોહા. જોવા કોણ જાતું હતું યાર? એ તો વડીલોએ સંબંધ કર્યા ફાઇનલ. એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ. છોકરો એવો નરાતાળ રહી ગયેલો. બાપ, દીકરો, દીકરાની માં, ત્રણેય આખા ગામની ડોશી તે બજર હુંકતી ફલાણાની બાઈ, એ કોકની બાઈની ટીકા કરવામાં રહી. ભગવાને એની જ ઘેરે દીકરાની બાઈ નો આપી. અને હું હંમેશા એક વાત કરું છું, તમારા પરિવાર સિવાયની વ્યક્તિ જ્યારે તમારા પરિવારનું સારું લગાડવા મળે અને સારું લગાડતા લગાડતા અંદર ખોદણી મળે કરવા, તમારા વખાણ કરતી જાય ને તમારી દેરાણી જેઠાણી અથવા તો પરિવારની કોઈ વ્યક્તિની ખોદણી કરવા મળે, ત્યારે માનવાનું કે મંથરા મરી નથી ગઈ, મંથરા તમારી ઘરે પાછી આવી છે. તમારું જેવું થોડું કોઈ કામ કરે પણ બેન તું તૂટી જાતો હોય તારી જેઠાણીને એને થોડો તારો ધડો તાતોળી વળી ફૂલાઈને દડી. હાસો તમે હાસો કહો છો, હવે નોખી ન થાવ મારા બાપના પેટની નહીં, મંથરા આવી તારી ડોહી તારી કર્યા મરી નથી ગઈ. અને મંથરા કેવળ સ્ત્રી નો હોય, ઘુઘોય હોય, ઘુઘાવ હોય. મંથરાનું નામ ઘુઘો. ભાઈઓમાં તરેડ પાડવાની વાત કરે, અથવા તો જે વસ્તુ સત્ય છે જ નહીં એને સત્ય બનાવી અને તમને ખોટી વાત જ્યારે કોઈ કરવા આવે ત્યારે માનજો કે તમારા પરિવારનું મંથરાનું કીધું કઈ ન માને તો રામાયણ આવી બનત નહીં. આ ત્રણેય ઈર્ષાના ઘર. હા, ડોશી આખા ગામની ઉપાધિ કર્યા કરે, ભાભો સોરે બેઠો બેઠો બીજાની પીજણીઓ કર્યા કરે. કોક વ્યવહાર કરવા આવ્યું હોય, ઈ વળી છોકરો જોવા આવ્યા ને જોઈને નીકળે ને તો એને પૂછે હા ભાઈ ઉભા રહો, ક્યાં ગામથી આવ્યા? લાગે અમે તો આમ આવ્યા છે ઓલી બાજુથી, વાગડ બાજુથી. છોકરો જોવા આવ્યા હતા. હા ગમ્યો? ના અમને નથી ગમતો, ગામડાને નથી ગમતો, પણ હવે ત્યાં વરાવો તો પડશે ને, વાય આવે હે ને. પણ તને ક્યાં પૂછ્યા? બસ કોકનું તોડવામાં આ ભાભો. પણ 81 વર્ષે પહોંચ્યા એટલે વળી પાછો સદવિચાર આવ્યો. એની પત્નીને કીધું કે આખી જિંદગી હાવ આપણે કાઢ નાખી, હવે થોડું ઘણું જીવન બાકી રહ્યું, હાલો ને જંગલમાં થોડાક દૂર જઈને નદીને કાંઠે શિવજીનું મંદિર છે અને મહાદેવને શરણે વ્યા જાય તો અંત સુધરે. આ જો જાતા તે બાઉન્ડ્રી ઉપર કેસ થઈ જાય ને તોય ઘણું. માં, દીકરો અને આ ભાભો ત્રણેય આવ્યા જંગલમાં, ભોળાનાથના મંદિરે બેસી ગયા અને તમને કહું મળ્યા ભગવાનનું ભજન કરવા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ભગવાનને કૈલાસમાં ખબર તો પડે કે જાતિ જિંદગી આવ્યો તો ખરો દીકરેશ, પણ ભલે બળ કરતો. માં પાર્વતીએ ભોળાનાથને કીધું હવે વાત ચાલુ થાય. પાર્વતીએ ભગવાન શિવને કીધું પ્રભુ બિચારા જાતિ જિંદગી તમારા ભજનમાં મંડાણા છે તો કાંઈક એને આમ જો પ્રસન્ન થાવ. કે દેવી એમાં ઈર્ષા ભરી છે,
જ્યાં સુધી એમાં ઈર્ષા ખતમ નહીં થાય ત્યાં સુધી હું એને પ્રસન્ન ન થઈ શકું. ત્યાં તો માતાજી ખીજડે, તમારે દેવા ન વરદાન, બિચારા આવા ભોળા ને દેવાય. દેવી જોવું જ તમારે, હાલો. એમાં ઈર્ષા છે એટલે મારું વરદાને ફેલ જાય અને એનું જીવને ફેલ જાય. ભગવાન શિવ તરત પ્રગટ્યા, મા પાર્વતી ભગવાન શિવ આ ત્રણેયની હામાં પ્રગટ થયા. માંગી લો મારા દીકરાઓ, માંગી લો. તા ઓલો બાપો કે આ તો હાશે ને આવ્યા ડોહા, આખ્યાન વાળા નથી ને, લે. એટલે આમ જોવા મળ્યો કે હાસુકલો, ભોળાનાથ કે હાસુકલો છે, અડી જાય તો વયો જાય, મારી મોર થઈ જાય તું પાછો. પ્રસન્ન થયો છું, માગ. એટલે ગાંખો થઈ ગયો કે માગું છું. એટલે ભોળાનાથે કીધું જો ભાઈ સાંભળ, અત્યારે તાર નો માગવું ને કાંઈ નહીં, તમને ત્રણેયને એક એક વરદાન આપું છું. તમે ત્રણેય મળીને નિરાચે ઓણ પોર જ્યારે સમય મળે ત્યારે, જ્યારે સદબુદ્ધિ આવે ત્યારે ત્રણેય જણા તમે એક એક વરદાન તમારી રીતે માગી લેજો, જાઓ. એમ કરીને ભોળાનાથ નીકળી ગયા. કોકની ઘીરે સાહેબ આપણે ખાલી ચા પીવા જવું હોય ને તો જમીન આવવું પડે એવો ભાવ થઈ જાય, અને ઘણાને ઘીરે જમવા જવું હોય ને તો ચા પીધા વગર નીકળી જાય એવું થઈ જાય. એટલે ભોળાનાથ તાત્કાલિક નીકળી ગયા. તને ત્રણે એક એક વરદાન આપ્યા, મન ફાવે ચાલ માગી લેજો. પાર્વતીજીને કીધું કે હવે જોજો દેવ્યા, ઉમા જોજો. હવે ત્યાં ત્રણે બેઠા હતા. એટલે ઓલો ભાભાને છું કે આરું એક એક વરદાન જો ત્રણે જો હપીને માગી લે, એક પીએમ થઈ જાય, એક સીએમ થઈ જાય, અને મેડમ છે એ રાષ્ટ્રપતિ થઈ જાય, તો હું ઘટે ત્રણેયને. પણ જ્યાં ઈર્ષા હોય, તમારા જ ઘરની લાઈટ છે એ હોલ્ડરમાં આંગળી ભરાવતી લાઈટ એમ નહીં કે આ બિચારો બિલ આજ ભરે છે ને આને મારે સસડાટી ન બોલાવાય, એ અડી જ જાય. એમ ઈર્ષા એવી છે. ત્રણેય બેઠા હતા, ભાભો સટક્યો. ભાભોએ કીધું કે તમે ત્રણેય આમ જો મા દીકરો બેસો ને ત્યાં હું અખતરો કરતો આવું. એકલો ભાભો આવ્યો ગામમાં, સારું હું માગું. એના એ ગામમાં પાછો આવે ને એમાં પછી બહુ ન હોય. મીડો જોવા હવે હું માગું, પાછું છું કે આગળ અજબો વસ્તુ માગી લઉં, પણ આયુષ તો 18 વર્ષ બાકી છે, 81 પહોંચ્યો, કદાચ 100 વર્ષ જીવી લઉં તો 18 વર્ષમાં મોજ કરી હું લેવી. એની કરતા ભગવાન પાસે આયુષ માગી લઉં. અને ભગવાનને કીધું, હે મહાદેવ, હે અઠરદાની, પ્રભુ મને 18 વર્ષનો યુવાન બનાવો અને દુનિયામાં મારથી કોઈ રૂપાળો ન હોવો જોઈએ. તો ફડક દે 81 નો હતો તે એકડો આગળ વી આવ્યો, એકડો પાછળ હતો, આઠડાની માં એકડો હતો, એકડો ફટ દઈને આગળ આવી ગયો, અને ઓલો થઈ ગયો ફાટ દઈને 18 વર્ષનો આવો ગલગોટિયો. હવે મહાદેવ રૂપ આપે એમાં હું ઘટે. ગામના અમુકે 3-4 જણાએ જોયું ને એ વંડિયું ઠેકી ગયા કે બાબા માલી છોકરો થઈ ગયો, હળોતર લાગે. ન્યા જા ઉભો તો ત્યાં રાજા ન્યાલી નીકળ્યા. હવે રાજાને દીકરો નહીં, અને આવો જ્યાં ગલગોટિયો દીકરો જોયો, રૂપ રૂપના આભરણ, 18 વર્ષની ઉંમર, અને રાજાની બગી ઊભી રહી ગઈ. જય માતાજી દીકરા, જય માતાજી મહારાજ. કયું ગામ? ગામની ખબર જ ક્યાં છે? રૂપ જો ખોટું બોલતા શીખવાડ્યું. ગામ જ ક્યાં છે? નાનપણમાં માવતર મરી ગયેલા, રખડતો રખડતો અહીંયા આવ્યો છું, કઈ માવતર તો છે નહીં, ગામે નથી. આને ખબર હતી પાપાને કે રાજા એમણામ છે, આપણું ગોઠવાઈ ગયું. એટલે રાજાએ કીધું તારે કોઈ માવતર નથી? ના, મારી સાથે આવું સવાલ જ નથી ને, મારે પણ દીકરો નથી, હું તને મારો ઉત્તરાધિકારી બનાવીશ. બેહી જા બગીમાં. તા તો બેહી ગયો. ન્યા જઈને સીધો યુવરાજ થાપી દીધો, બાજુમાં સિંહાસન આપી દીધું. પછી તો કઈ ઘટે નહીં, ખોળામાં તલવાર ને યુવરાજ આમ બેઠેલા. હાજ પડવા આવી, ડોશીએ કીધું તાર બાપા ગયા ક્યાં? મારો બાપો ગયો ક્યાં? હાલ ગોતવા જાય. મા દીકરો બે આવ્યા, ગામના પૂછ્યું તાર બાપા ભેળા હતા? એ કે હામે ઉભા હતા ને એમાં યુવાન થઈ ગયા, રાજા લઈને વૈયા ગયા. મારે જોઈએ એકલા ઘા કાઢી લીધો, લ્યો હાલ બટા ગોતવા ગયા. ન્યા તો રાજની કચેરીમાં જ્યાં બે પ્રવેશ કર્યો. હવે આ ડોશીએ તો 18 વર્ષના તો જોયા ન હોય, 28 તો શરૂ થયા જીવન સાથી તરીકે. મારો જોઈએ ક્યાં બેઠા છે? જોતા દીકરા ગોતતો. ઓલો ઓળખી ગયો કે આવ્યો જૂનો મુદ્દો.
હવે રાજાને આગળ તો ખોટું બોલ્યા છે ને હવે આ બેયને મા દીકરાને આવતા જોયા એટલે આને ભય લાગ્યો કે આગળ જો આ ઓળખી જાય ને રાજાને કહે તો તકલીફ પડશે. એટલે આમ ડોશી ગોતતી હતી બટા જતા ક્યાંય દેખાય. ઓલાને ભયને હિસાબે ઉતાવળો થઈ ગયો. ન્યાલી ઈશારા મેળ કરો બેહી જા બેહી જા બેહી જા. દીકરા માઇન ન માન ઓલો કુંવર બેઠા ને લખણ તારા બાપ જેવા છે. બે વાર આમ આંગળી કરીને એટલે કુંવરને એવું થયું કે આ ઓળખી ગઈ. એને બીજાને હુકમ કર્યો કોલી ડોશી બેસતી નથી એને બહાર કાઢી આવો ગાંડી છે. મને ગાંડી ક્યાં છો? વાહ વરદાન. તા તો રાતના માણસો તગડ્યું હાલો ભાગો ભાગો. યુવરાજ કે એટલે તો પૂરું થઈ જાય. તો ડોશીએ કીધું કાંઈ વાંધો નહીં ચેષ્ટા કર લે મારે હજી વરદાન બાકી છે. બહાર જઈને ડોશીએ કીધું કે હે ભોળાનાથ એ જે મારા ઈ જે છે એ ગધેડો થઈ જાય. ગધેડા નામની ચીજ હતી નહીં. આ ગધેડાની ઉત્પત્તિ તેદી થયા. ગધેશ હતું નહીં. ઓલો ગાય જે બેઠો હતો ને સીધો ગધે. હા ને રાજાને ચૂક મારું સળોતર છે હું. રાતના માણસોએ બે ડફણા માર્યા અને ઊભી બજારે ગધેડું નીકળ્યું. ડોશી ડોશી જઈ તેદુનો ડોશી ડોશી કરે તમે જોજો. તા ડોશી કે કામ મારે જયા ક્યાં છા બેહી જા લે નીકળ્યા બધા. દીકરે કાન પકડ્યા પાપા જે પછી જે રિવેશ ઘેર આવે ને અવાજમાં એ બાપ દીકરાની બેની વાત છે. પાપા હું કેટલી ભાષા સમજુ પણ તમને કહું નહીં કોઈ. દીકરાને થયું કે હું ગમે એટલું માગી લઉં પણ મારા પિતા ગધેડાના રૂપમાં હોય તો મારે સંપત્તિ કે રાજ્ય શું કરવું. ત્રીજું વચન દીકરા પાસે બાકી હતું. એ દીકરાએ ભગવાનને કીધું ભગવાન મારે કાંઈ નથી જોતું મારા પિતાને હતા એવા ને એવા કરી નાખો. એકનું વરદાન રાજકુમારમાં ગયું, એકનું વરદાન ગધેડામાં ગયું, બીજાનું વરદાન હતું એનું કરવા માંગ્યું. મહાદેવના ત્રણેય વરદાન વયા ગયા. એ ઈનાઈ રહ્યા. એનું કારણ એક એના જીવનમાં ઈર્ષા હતી એટલે કાંઈ ન કરી શક્યા. બસ ઈર્ષા જાય બધાનો ભાવ વધે અને કહેવાય ગયો કે આજે યજ્ઞ 5 દિવસનો થયો છે. એ યજ્ઞની અંદર માણસની ઈર્ષા પણ બળી ગઈ છે. હવે એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ ધર્મ જ ઊભો થઈ જાય એ ધર્મનો પછી એમ કહેવાય ગયો કે પછી કોઈ પાછો પગ ન કરી શકે. આવો ઉજળું જે કાર્ય કર્યું છે ફરી વાર આખા પરિવારને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આગળનો દોર પાછો હું ભાઈને વિનંતી કરું વજુભાઈને તાળવીના ગળાથી વધાવો. હવે એ કે કોરોના પછી ચાલુ કર્યું ને બોરિંગ હતા ને આવું બધું હતું ને તમે વાહ વાહ ક્ષેત્રાહો થાય કોકના કેરામાં નીકળ્યું એવી વાત કરી પણ એક હમણાં જ ચાલુ કર્યું પણ બહુ સારું છે. તાળવીના ગળાથી ભાઈ વજુભાઈને વધાવો. ભાઈ શ્રી વજુભાઈ ગોજિયા દાદા બોલો છે દાદાજી એ ભાઈ એક જ મિનિટ બધા જાજો એક દાદાજી શ્લોક બોલી જાય. વાહ આ ક્યાં સાંભળવા મળવાનું. વાહ હરિપદાંબુજામ નર્મદામયી શ્રયુરચંદ્રભાગાવ્યયાયુતા જલજવાસતામ સ્નાનહેતવે જનપગૃહ્યતામ અર્પિતામ જલામ ઓમ ઓમ બહુ સરસ પ્રસંગ આવ્યો છે માસ્તર મગજમાં. આ રૂપિયા માથે ઉડે ને એટલે આરું દાદા તમારી જવડા તે યાદ આવે. બપોર સુધી રોતા ત્યારે માં માંડ દહડો દેતી હતી. એ કરકરિયા વાળો રૂપિયો જ કેવો પૂછવા ડાયરો બેઠો છે મોટો બધો. હે આખો કવો ગાળતા ત્યારે 11,000 રૂપિયા મળતા.
આખો કવો મહેનત ગાળ્યો, પણ જે ગાળતા એને જોયું મેં, પરાયું મારી મારીને પાણા કાઢતા ત્યારે 20 રૂપિયા મળતા. આજે દ્વારકાધીશે સમગ્ર જગત ઉપર આ સુખના ખટારા ઠલવી નાખ્યા છે. એનું કારણ એ છે આ ધર્મ. તમારી પાસે સંપત્તિ કેટલી છે, તમારી પાસે માણસો કેટલા છે, તમે કેવડા છો એ નથી જોવાનું. આ ભગવાન કૃષ્ણ સુદામાને જોઈને એનું નામ સાંભળીને ગડગડતી દોટ દે છે. એનું કારણ શું? સુદામાની અંદર એવું કયું તત્વ હતું? આગળ હું આ ડોશીની વાતમાં જ આવું છું પાછું, મારે દાંત જ કઢાવવા છે તને, પણ દાંત કાઢતા કાઢતા સારી વાત એક મગજમાં આવી જાય એટલે હું તમારે સામે રજૂ કરી દઉં. તમે બધા ઘરના છો, મગર મને ખબર છે અહીં કાંઈ ન બોલું તો એ ગોજિયા પરિવાર મને પેમેન્ટ દઈ દેવાનું છે. આ તો હું આવ્યો ન આવ્યો તો મારી ઘરે કવર મોકલવાના હતા. કે તમે ધક્કો ન ખાવ તો કવર મોકલી દઈશું. આ તો વાત કરું તમને. એ લોકો કહેતા જ હતા, કારણ કે સામે અમારે ગોજિયા પરિવાર થોડુંક મોટું માથું છે. હા, રામસિંહભાઈ બેઠા, એ ગોરિયા, આપણે ગોજિયા જ કહેવાય, બધું ભેગું છે. ગોરિયા તો એ સમજ્યા બહારથી આવેલા છે એટલે આપણે ગોરિયા કહીએ. ના ના, એ પછી મને મળજો, એકલા કહેશું. એ વાટે બેઠા હતા, વહેલા આવવાનું હતું પણ અમે આવી પછી આવે ને, એટલે કહેતા હતા કે તમ તારે મૂળ વાત ઉપર મારે જે તમને કહેવું છે એ, સુદામા એક જ વાર દ્વારકા જાય અને મારા નાથને આખું પોરબંદર એમ કહેવાય કે નગર વસાવી દેવું પડે. કયું તત્વ એવું? આપણે હાચે હાચે વાર ગયા પણ ફેર ન પડે. ભાઈ બોલો ને અંગ્રેજી, અતઃ કેમ આમ કેમ? સુદામાની અંદર એક જ તત્વ હતું, એમાં ઈર્ષા નહોતી. બીજાનું જોઈને એને હરખ થતો હતો. કૃષ્ણના વખાણ સાંભળ્યા રસ્તે કે જ્યારથી દ્વારકાનો રાજા કૃષ્ણ બન્યા છે ત્યારથી એ મારો બાપલ્યો લીલા લહેર, ઈ પોરસ ચીડ્યો એને હારે ભણવા વાળાનો. અને આપણા હારે ભણવા વાળાના વખાણ સાંભળ્યા હોય કે ફલાણા ભાઈ તો એ સુરતમાં, મુંબઈમાં, પરદેશમાં એ મોટી પેઢીઓ નાખી અને એવડી ઓફિસો બની, એટલા માણસો એના કામ કરે, તો આપણે ગામના બેઠા બેઠા કે આયલી કેમ નીકળે આપણે બજી ખબર છે. એટલું કરે છે ને એટલે ઈ એના ગામ બહાર નથી નીકળ્યો. એમાં એક જ એવો અવગુણ છે કે બીજાની પ્રગતિ નથી સ્વીકારી શકતો. જેમાં ઈર્ષા આવશે એને કૃષ્ણ કોઈથી સાથ નહીં આપે. પણ ખાનદાનીથી મગજમાં લઈ લે કે આજ એને ભેગો બોલતો નથી અને ભગવાને એને એટલું આપ્યું છે, હે મારા દ્વારકાધીશ કાલ બોલતા થઈ જાઉં, એની ઓફિસમાં હેલી નીકળો. અને એક જ વિચાર આવે, ટાઢો હેરડો પડે અંદર કે દ્વારકાધીશ આને આપ્યું એની કરતા હજી 10 ગણું આપજો, કાલ સમાધાન થાય તો ઓફિસમાં બેહવા થાય. આ વિચાર જેને આવી જાય ને એને દ્વારકાધીશ ગાડા ઠલવી નાખે.